આત્મીય મહોત્સવમાં સૂત્ર પકડ્યું છે આપણે. એ સૂત્રને પોષણ કરવા માટે એક ધારો દાખલો કરીશું. એમાં બાળક બુદ્ધિ નડી ન જાય, મન બુદ્ધિ ન નડી જાય. તમારો સાત્વિક ભાવ નડી ન જાય, ધ્યાન રાખજો. આત્મીયતા એક એવો માર્ગ છે, આ એક ઉર્ધ્વગતિનો માર્ગ છે. ઉત્થાન. કામના અને માનની વૃત્તિ ખતરનાક છે જ. એમાંથી નીકળવા માટે કોઈ માર્ગ નથી, એક જ માર્ગ છે. કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ. અથવા તો બીજો માર્ગ છે અનન્ય આશરો, અનંત પ્રકારના આશરાઓ છોડીને કેવળ એક ભગવાનના આશ્રય જીવવું. બેમાંથી એક માર્ગને આપણે પરાકાષ્ઠાએ પહોંચાડવો પડે છે.